નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર કઈ કઈ સ્કોલરશિપ જે છે એ કયા કયા વિદ્યાર્થીઓ છે એમને મળવાપાત્ર છે. આ સ્કોલરશિપ જે છે એ કોને મળવાપાત્ર છે, એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના કયા વિદ્યાર્થીઓ છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાનું છે. સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ રહેશે, પછી એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરી વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશેની, અને નેશનલ પોર્ટલ જે છે એ શું છે અને એના દ્વારા સ્કોલરશિપ કેવી રીતે આપવામાં આવે છે એના વિશેની માહિતી પણ હું તમને ટૂંકમાં કહીશ. અને ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશેની માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 2025-26 સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આ સ્કોલરશિપ શું છે અને કોને મળવાપાત્ર છે એ આપણે જોઈશું. પછી આ સ્કોલરશિપ જે છે એ ધોરણ 1 થી 12 અને કોલેજની અંદર સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી કોઈ પણ તમે ઉચ્ચતર કક્ષાએ અભ્યાસ કરતા હોય તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, જનરલ કેટેગરીના ઉમેદવારો અને સાથે સાથે જે માઇનોરિટીના ઉમેદવારો છે એમની કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે એ પણ આપણે જોવાના છીએ. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ આપણે જોવાના જ છીએ. તો સૌપ્રથમ આ સ્કોલરશિપ શું છે એના વિશે તમે અહીંયા વાંચી લો. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે એનએસપી 2025-26 કમ્પ્લીટ ગાઈડ એટલે કે આ સ્કોલરશિપની તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. નેશનલ સ્કોલરશિપ માટેનું ફોર્મ કેવી રીતે ભરવું, જો તમારે એનો વિડીયો જોતો હોય તો નીચે જે છે એ તમે ફોર્મ કોમેન્ટ કરી દેજો. હું ચોક્કસથી જે છે એનો વિડીયો બનાવી અને તમારા માટે લાવીશ. તો જે આ સ્કોલરશિપ જે છે એ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, અને જે છે એ આની અંદર ભારત સરકાર, વિવિધ જે છે એ રાજ્ય સરકારો અને જે છે એ કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એ તમામ મળી અને આ જે છે એ ભારત સરકારનું એક એવું પોર્ટલ છે કે જ્યાં તમામ સ્કોલરશિપ જે છે એ ભેગી કરીને આપવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે છે એ બનાવવામાં આવેલું છે, જેની અંદર કેન્દ્ર સરકારની, વિવિધ રાજ્ય સરકારની અને વિવિધ કેન્દ્ર શાસિત પ્રદેશોની જે સ્કોલરશિપ છે એ એના પર તમે ડાયરેક્ટ જે છે એ માત્ર એક પોર્ટલથી અપ્લાય કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ કે અત્યારે જે છે એ સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જે પણ સ્કોલરશિપ આપવામાં આવે છે એના માટે જે છે એ અત્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 31 ઓક્ટોબર 2025 રાખવામાં આવેલી છે. અને આ જે છે એ scholarship.gov.in આ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાં જઈ અને તમારે સ્કોલરશિપ માટે જે છે એ ફોર્મ ભરવાનું થશે. તો જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો તમારે સૌપ્રથમ આ વેબસાઇટ પર જતું રહેવાનું છે અને એના પછી તમને જે પણ યોજના લાગુ પડતી હોય એ યોજનાની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવાનું થશે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2025 છે. અને અત્યારે તમામ યોજનાઓ માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કઈ કઈ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. તો આની અંદર જે છે એ 2 સ્કોલરશિપ આપવામાં આવે છે. પહેલી છે પ્રી મેટ્રિક સ્કોલરશિપ. જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે છે એ પ્રી મેટ્રિક સ્કોલરશિપ લાગુ પડે છે અને એમને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 કોલેજની અંદર સ્નાતક, અનુસ્નાતક, તમે ધોરણ 11 થી પીએચડી સુધી કોઈ પણ ઉચ્ચ અભ્યાસક્રમની અંદર અભ્યાસ કરતા હોય તમારા માટે જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. એલિજિબલ ફોર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને ઈડબ્લ્યુએસ સ્ટુડન્ટ એટલે કે જે વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી આવતા હોય અને ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એમને ભારત સરકાર દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર પ્રી મેટ્રિક સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. તમારી જે છે એ મંથલી જે ફેમિલી ઇન્કમ છે યરલી એ 1 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને તમને ₹500 થી 1000 સ્કોલરશિપ પર મંથ પ્લસ ટ્યુશન ફી જે છે એ આપવામાં આવી શકે છે. 500 થી 1000 રૂપિયા સ્કોલરશિપ જે છે એ તમને દર મહિને પ્લસ જે તમારી ટ્યુશન ફી લાગુ પડતી હોય એ તમને આ સ્કોલરશિપ અંતર્ગત એટલી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. હવે આપણે વાત કરીએ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની. તો ભારત સરકાર દ્વારા જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવે છે એ છે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે. અને એના પછી તમે કોલેજની અંદર કોઈ પણ સ્તરે અભ્યાસ કરતા હોય, પહેલા વર્ષ, બીજા વર્ષ, ત્રીજા વર્ષ, પછી અનુસ્નાતકની અંદર અભ્યાસ કરતા હોય, તમે એમફિલ કરતા હોય, પીએચડી કરતા હોય, એન્જિનિયરિંગ કરતા હોય, તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ છે એમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. એસસી અને એસટી સ્ટુડન્ટ માટે વાર્ષિક આવક જે છે એ 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ઓબીસી માટે 1.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ
અને જે માઇનોરિટી છે એમના માટે જે છે એ 2 લાખ કરતાં ઓછી જે છે એ ઇન્કમ હોય તો એમને જે છે એ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. અને અહીંયા તમને 3,000થી ₹12,000 સ્કોલરશિપ પ્લસ કોર્સ ફી જે છે એ મળવાપાત્ર છે. એટલે કે ₹3,000થી ₹12,000 સુધીની સ્કોલરશિપ જે છે એ તમને આ જો તમે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની અંદર તમારી જે પ્રમાણે કેટેગરી અને તમે કયો કોર્સ કરો છો એ પ્રમાણે ₹3,000થી ₹12,000 સુધીની જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર છે. અને તમે જે પણ કોર્સ કરતા હોય એની ફી જે છે એ તમને આ જે છે એ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. હવે આપણે આગળ વાત કરીએ કેટેગરી વાઇઝ કઈ જે છે એ સ્કીમ છે. જે વિદ્યાર્થીઓ SC કેટેગરીમાંથી આવે છે એમને જે છે એ આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ પ્રી એન્ડ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. એટલે કે તમે ધોરણ 1થી 12ની અંદર અભ્યાસ કરતા હોય કે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય, જો તમે SC કેટેગરીમાંથી આવતા હોય તો તમારી જે આ યોજના છે એની અંદર ફોર્મ ભરવાનું રહેશે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. જે વિદ્યાર્થીઓ ST કેટેગરીમાંથી આવે છે એમના માટે જે છે એ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ પ્રી એન્ડ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. જો તમે ST કેટેગરીમાંથી આવતા હોય તો તમારે જે છે એ આના પર ક્લિક કરવાનું છે, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, અને એના પછી નીચે તમામ સ્કીમ જે છે એ આવી જશે અને તમે જે પણ લાગુ પડતી હોય પ્રી મેટ્રિક અથવા પોસ્ટ મેટ્રિક એની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. આપણે આગળ વાત કરીએ તો જે OBC કેટેગરીમાંથી આવતા હોય એવા વિદ્યાર્થીઓ માટે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ પ્રી મેટ્રિક એન્ડ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. તો જે વિદ્યાર્થીઓ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એટલે કે OBC કેટેગરીમાંથી આવતા હોય એમણે જે છે એ આના પર ક્લિક કરવાનું છે અને એના પછી જે તમામ સ્કોલરશિપ આવે એની અંદર જે છે એ ફોર્મ ભરી શકે છે. માઇનોરિટી સ્ટુડન્ટ્સ મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, જૈન, બુદ્ધિસ્ટ, પારસી તો જે છે એ એમને ફોર્મ ભરવાનું થશે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. તો તમે એના પર ક્લિક કરવાનું છે. જે માઇનોરિટી સ્ટુડન્ટ આવતા હોય એટલે તમે મુસ્લિમ હોય, જે છે એ ક્રિશ્ચિયન હોય, શીખ હોય, જૈન હોય, બુદ્ધિસ્ટ હોય કે પારસી હોય તો તમારે જે છે એ પ્રી મેટ્રિક સ્કોલરશિપ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અને મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ ફોર ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ કોર્સીસ. તમે જે છે એ MBA વગેરે જેવો કોર્સ કરતા હોય તો તમારે જે છે એ આ જે છે યોજના છે એના પર ફોર્મ ભરવાનું રહેશે. મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ. તો આની અંદર પણ તમે જે માઇનોરિટી સ્ટુડન્ટ છે એમને પ્રી મેટ્રિક સ્કોલરશિપ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અને છેલ્લે મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થી જનરલ કેટેગરીના અને EWS કેટેગરીના છે એમના માટે જે છે એ કઈ સ્કોલરશિપ છે. એલિજિબલ અંડર સ્ટેટ સ્પેસિફિક સ્કીમ્સ ચેક યોર સ્ટેટ સિલેક્શન ઓન NSP. તો જે જનરલ અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને જે પણ રાજ્યમાંથી આવતા હોય તો આપણે જે છે એ ગુજરાત રાજ્યની અંદર જે છે એ તમારે ત્યાં જઈ અને જે છે એ તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને ત્યાંથી તમને જે EWS કેટેગરી માટે અને જનરલ કેટેગરી માટેની સ્કીમો છે એ તમને ત્યાં જોવા મળી જશે. હવે આપણે વાત કરીએ કે આની અંદર સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ એની જરૂર પડશે. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ જે છે એ તમારું આધાર કાર્ડ, સ્ટુડન્ટ ફોટોગ્રાફ, તમારું જે છે એ ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, SC, ST અને OBC કેટેગરી અને જેને EWS લાગુ પડતું હોય એના માટે. પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ, પ્રીવિયસ યર માર્કશીટ એટલે કે છેલ્લા વર્ષની માર્કશીટ, બેંક પાસબુક ઇફ ઇન સ્ટુડન્ટ્સ નેમ એટલે કે જે વિદ્યાર્થીના નામે ફોર્મ ભરવાનું હોય એ વિદ્યાર્થીના બેંક પાસબુક અને બોનાફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ સ્કૂલ અને કોલેજ. તો જે તમારે આટલા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. સૌપ્રથમ આધાર કાર્ડ, પછી તમારો ફોટોગ્રાફ, તમારું જે છે એ આવકનો દાખલો, જાતિનો દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ, પછી છેલ્લા વર્ષની માર્કશીટ, પછી બેંક પાસબુક અને બોનાફાઇડ સર્ટિફિકેટ જે તમને સ્કૂલ અથવા કોલેજમાંથી આપવામાં આવે એ. હવે આપણે આગળ વાત કરીએ કે કેટલા માટે જે છે એ કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે. તો સૌપ્રથમ તમે જોઈ લો અપ્લાય ફોર ઓનલી વન સ્કોલરશિપ સ્કીમ. એટલે કે તમે જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જે ઘણી બધી યોજનાઓ છે એમાંથી કોઈ પણ એક યોજનાની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો. અવોઇડ ડુપ્લિકેટ એપ્લિકેશન એટલે કે તમારા નામથી માત્ર એક જ એપ્લિકેશન થાય તમારે એ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે એક કરતાં વધારે એપ્લિકેશન કરશો તો તમારી બંને એપ્લિકેશન જે છે એ કેન્સલ કરવામાં આવી શકે છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ પણ એક સ્કોલરશિપ યોજના છે એની અંદર જ ફોર્મ ભરવાનું રહેશે. બેંક અકાઉન્ટ મસ્ટ બી આધાર લિંક એન્ડ ઇન સ્ટુડન્ટ્સ નેમ એટલે કે તમારું જે બેંક અકાઉન્ટ છે એના સાથે તમારું આધાર કાર્ડ લિંક થયેલું હોય તો જ તમને જે છે એ DBTના માધ્યમથી આ સ્કોલરશિપ જે છે એ તમારા ડાયરેક્ટ ખાતામાં ચૂકવવામાં આવતી હોતી તમારે મસ્ટ ઇન્શ્યોર કરવાનું છે કે તમારું જે આધાર કાર્ડ છે એ બેંક અકાઉન્ટ સાથે લિંક હોય અને જે વિદ્યાર્થીના નામે જે છે આ સ્કોલરશિપનું ફોર્મ ભરવામાં આવ્યું છે એના નામનું જ બેંક અકાઉન્ટ હોય. ફિલ ઇન ઓલ ડિટેલ્સ એક્યુરેટલી ટુ અવોઇડ રિજેક્શન. તમારે સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. હું ચોક્કસ એનો વિડીયો લાવીશ અને એની અંદર હું સમજાવીશ કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ જે છે એ તમે કેવી રીતે ભરી શકો છો. એટલે તમારે કોઈ પણ ફોર્મની અંદર ભૂલ કરવાની નથી તો ત્યાંથી તમને તમારી સ્કોલરશિપ જે છે એ આસાનીથી મળી જાય. અને હવે તમારે આના રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અહીંયા જે નંબર છે એના પર તમે કોલ કરી શકો છો અથવા અહીંયા જે ઈમેલ આઈડી આપવામાં આવેલું છે એના પર પણ તમે જે છે એ કોલ કરી અને તમારા જે પણ પ્રશ્નો હોય એ પૂછી શકો છો. અને આગળ અહીંયા તમે જોઈ શકો છો કેટલી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે. તો પ્રી મેટ્રિકની અંદર જે છે એ
તમે કઈ જે છે એ શાળાની અંદર અભ્યાસ કરો છો, કયા કોર્સની અંદર અભ્યાસ કરો છો, ધોરણ 1 થી 10ની અંદર તમે કયા શહેરની અંદર અભ્યાસ કરો છો, દિલ્હીની અંદર ફોર એક્ઝામ્પલ અભ્યાસ કરો છો અને ફોર એક્ઝામ્પલ તમે કોઈ નાનકડા ગામડાની અંદર અભ્યાસ કરો છો, તો એ બંનેની અંદર સ્કોલરશિપની જે રકમ હોય છે એની અંદર તફાવત હોય છે. તો જે પ્રી મેટ્રિક સ્કોલરશિપ છે એ જનરલી ₹5,000 થી 10,000 સુધી આપવામાં આવે છે. એટલે કે તમને 5,000 થી 10,000 સુધીની સ્કોલરશિપ જો તમે ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય તો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા મળવાપાત્ર છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ એટલે કે તમે ધોરણ 11-12 અને એના પછીના કોઈ પણ ઉચ્ચતર અભ્યાસક્રમની અંદર અભ્યાસ કરતા હોય તો તમને ₹10,000 થી ₹25,000 સુધીની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા મળવાપાત્ર છે. તો પ્રી મેટ્રિક 5,000 થી 10,000, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે એ 10,000 થી 25,000 અને મેરિટ કમ મેઇન સ્કોલરશિપ જે છે એ ₹30,000 સુધી મળવાપાત્ર છે. તો આ રીતે જે છે એ તમને આટલી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. અને જે આ સ્કોલરશિપની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. 31 ઓક્ટોબર જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. એના પહેલાં જે છે એ તમે ચોક્કસથી ફોર્મ ભરી દેજો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નેશનલ સ્કોલરશિપ 2025-26 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને ચેનલને આવી તમામ બીજી માહિતી માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.